ભાવનગર શહેરમાંથી સામે આવેલા નકલી દારૂ કાંડ એટલે કે લઠ્ઠાકાંડે દારૂબંધીની પોલ ખોલી નાખી છે અને આના જ કારણે આજે અનેક પરિવારો વેરવિખેર થઈ રહ્યા છે અને હજુ પણ જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર લોકોની ચિંતામાં વધારો કરનાર છે। શું તે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। આજે ભાવનગર રડી રહ્યું છે। દારૂબંધીવાળા આ રાજ્યમાં ડુપ્લિકેટ દારૂ પીવાને કારણે અનેક પરિવારોએ પોતાના લોકો ગુમાવ્યા છે અને અત્યાર સુધીમાં જે મળતી માહિતી છે અને ઘટનાક્રમમાં નકલી દારૂ પીવાથી 9 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ 46 જેટલા લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। અને આ માત્ર જોવા જઈએ તો આંકડાઓ નથી, આ એવા જીવતા જાગતા માણસો હતા જેમના પર કોઈને કોઈ પરિવારનો આધાર હતો અને આ એક એવો લઠ્ઠાકાંડ કે જેણે પોલીસ પ્રશાસન, ગુપ્તચર વિભાગ અને કાયદાની વ્યવસ્થાની ઊંઘ હરામ અહીંયા કરી દીધી છે। આ લઠ્ઠાકાંડની ગંભીરતા કેટલી છે તેનો અંદાજ મૃતકોની ઓળખ અને તેમની વાત પરથી જ લગાવી શકાય। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા માત્ર 35 વર્ષીય યુવક જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું શંકાસ્પદ મોત થયું છે। ગઈકાલે જયેશભાઈને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત નાજુક હાલતમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવારમાં ઘાટઘટ નીવડી તેમને દમ તોડી દીધો। જરા વિચાર કરો એ પરિવારની સ્થિતિનો। પરિણીત એવા જયેશભાઈની પાછળ તેમના 8 વર્ષનો એક માસૂમ દીકરો છે અને માત્ર 4 વર્ષની નાની દીકરી છે, તે હવે ઓંધાર થઈ ગયા છે। આ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને તેનું કારણ એ છે કે ખુલ્લેઆમ વેચાતો આ ઝેરી દારૂ। ડુપ્લિકેટ દારૂના સેવનથી ભાવનગરમાં આ મોતનો આંકડો જે છે એ અટકવાનું નામ નથી લઈ રહ્યો। તંત્ર ભયમાં છે, હજુ પણ આ મૃત્યુઆંક જે છે વધી શકે છે અને આ માત્ર એક સામાન્ય લઠ્ઠાકાંડ નથી, પરંતુ એક સુનિયોજિત ગુનાહિત ષડયંત્ર છે। બુટલેગરો હવે એટલા બેફામ બની ગયા છે કે દેશી દારૂની જગ્યાએ એવી ઇંગ્લિશ દારૂની બોટલોમાં મોતનો સામાન જે છે વેચી રહ્યા છે। 19 ઓગસ્ટની રાત કે ભાવનગર શહેરમાં જે ગાંધી કોલોની સામે આવેલા ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાં બીજા માળેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। સોનગઢની સરકારી સ્કૂલમાં ભણાવતા એક શિક્ષક હિતેશ પરમારનો શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો। જે શિક્ષકનું કામ સમાજમાં સાચો રસ્તો બતાવવાનું હતું, તેનું મોત આ રીતે થવું એ અનેક સવાલો અહીંયા ઊભા કરે છે। પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે હિતેશ પરમારના ઘરના રસોડામાંથી દારૂની અડધી ભરેલી બોટલ જપ્ત કરવામાં આવી। આ બતાવે છે કે બુટલેગરો જે બ્રાન્ડેડ બોટલોમાં છે તે કેવું ઝેર જે છે વેચી રહ્યા છે। સવાલ અહીંયા એ થાય છે કે આ ઝેર કોણે બનાવ્યું અને ક્યાંથી આવ્યું આ મિથેનોલ? તો તપાસમાં જે ખુલાસા થયા છે તે ઘણા ચોંકાવનારા છે। આ નકલી દારૂ બનાવવા માટે ખાસ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક નિષ્ણાંતને બોલાવવામાં આવ્યો હતો અને આ શખ્સનું નામ નરેન્દ્રસિંહ યાદવ છે। બુટલેગરોની દુનિયામાં તેને ડોક્ટર તરીકે ઓળખવામાં આવતો હતો। આ ડોક્ટરે દારૂની ફેક્ટરી ઊભી કરી હતી। તેણે સ્થાનિક સાગરીતો સારસ, ગણેશ અને અમન સાથે મળીને ગૌતમ સોલંકી નામના શખ્સના ઘરે આ મિથેનોલયુક્ત જીવલેણ દારૂ તૈયાર કર્યો। પણ કુદરતનો ન્યાય જુઓ, જેણે પારકા લોકો માટે મોતનો સામાન તૈયાર કર્યો એ જ ઝેરી દારૂનો શિકાર એ માણસ પોતે બની ગયો। ઝેરી દારૂ બનાવનાર આ નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલું દારૂનું સેવન કર્યું અને બીજા દિવસે તેની તબિયત લથડી હોસ્પિટલ તેને ભેગો કરવો પડ્યો અને સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું। જ્યારે એક પછી એક લાશો પડવા લાગી અને હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જે છે લાગી છે, ત્યારે છેક આપણું પોલીસ તંત્ર હવે જાગ્યું છે। આ ઘટના પછી ગાંધીનગરથી લઈ ભાવનગર સુધી ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। લોકોના આક્રોશ અને જે મીડિયાનું દબાણ છે એના પગલે ભાવનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। પણ સવાલ એ છે કે શું માત્ર એસઆઈટી બનાવવાથી જે ગયેલા લોકો છે તે પાછા આવવાના છે? આની જવાબદારી કોની? આખરે ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ જે વર્તેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મીઓને તાત્કાલિક હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ સસ્પેન્શનથી પોલીસ બેડામાં જોવા જઈએ તો ખળભળાટ મચ્યો છે। પરંતુ શું આ 4 પોલીસ કર્મીઓ જ આ લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર છે? શું તેમના ઉપરી અધિકારીઓ આ દારૂના કાળા કારોબારની કોઈ ખબર જ નથી? થોડા સમય પહેલા ભાવનગરમાંથી જ આ બનાવ બન્યો કે જ્યાં એપીએસઆઈ બુટલેગર પાસે હપ્તા માંગે છે, ત્યારે એ સમયે જ કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ પરિસ્થિતિ ના બની। આજે ભાવનગર જિલ્લામાં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે હવે બોટાદ અને અમરેલીથી 100 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત જે છે તૈનાત કરવો પડ્યો છે। 9 મોત, 46 પીડિતો અને 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ અને 1 એસઆઈટી આ સરકારી કાર્યવાહીનો અત્યાર સુધીનો હિસાબ છે। પરંતુ આજે સિસ્ટમને કેટલાક સવાલો જે પૂછવા છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો ઉજ્જૈનથી ડોક્ટર ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યું અને કેવી રીતે તેણે આ ફેક્ટરી ખોલી?
સૌથી મોટો સવાલ તો એ છે કે આ વરતેજ પોલીસના માત્ર 4 નાના પોલીસ કર્મીઓની મિલીભગતથી આ શક્ય છે ખરી, કે પછી આ કાળા કારોબારના મૂળિયા કોઈ મોટા માથાઓ સુધી પણ ફેલાયેલા છે? જ્યાં સુધી આ કદાચ આ સવાલોના સાચા જવાબ નહીં મળે ત્યાં સુધી આ મોટા માફિયાઓ પકડાશે જ નહીં. ગુજરાતમાં આવા અનેકો બનાવો બને છે, પરંતુ આ જે મોટા માફિયાઓ છે તેમના સુધી પોલીસ ક્યારે પહોંચી શકતી જ નથી, કાં તો પોલીસ પહોંચવા માંગતી જ નથી. હવે આ જે પ્રકારે અત્યારે જે મોતના આંકડાઓ વધી રહ્યા છે, જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે હજુ પણ કેટલા પરિવારનો અહીંયા ભોગ લેવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.